નમસ્કાર ભક્ત મિત્રો, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે હું વિડીયો લઈને આવી છું યશોદા જયંતી। આ વિડીયોની અંદર આપણે જાણીશું કે યશોદા જયંતી ક્યારે મનાવવામાં આવે છે, યશોદા જયંતી કેમ ઉજવવામાં આવે છે, યશોદા જયંતીનું વ્રત રાખવાથી શું પુણ્યની પ્રાપ્તિ થાય છે, શું ફળની પ્રાપ્તિ થાય છે તથા યશોદા જયંતીનું ધાર્મિક મહત્ત્વ શું છે, આ વ્રતની અંદર કઈ રીતે પૂજા વિધિ કરવી જોઈએ, આ વ્રત 2025માં કયા દિવસે અને ક્યારે આવે છે અને તેની પારણાનો સમય શું રહેલો છે, આ તમામ માહિતી આપ સર્વને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો ચાલો આપણે શરૂ કરીએ। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। યશોદા જયંતી ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિએ ઉજવવામાં આવે છે। તેનું ધાર્મિક મહત્ત્વ સંતાન સાથે જોડાયેલું છે। જાણો આ દિવસે કોની મનોકામના પૂરી થાય છે અને કયો છે યશોદા જયંતીનો શુભ સમય। હિન્દુ પંચાંગમાં યશોદા જયંતીનું વિશેષ મહત્ત્વ રહેલું છે। તે દર વર્ષે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિના રોજ સમગ્ર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે। જો કે એની સાથે સાથે મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણના ઘણા રાજ્યોની અંદર મહિના એટલે કે માઘ મહિનામાં આ તારીખે ઉજવવામાં આવે છે, આ તિથિએ ઉજવવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે વિષ્ણુ ભગવાને કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો ત્યારે તેમનો જન્મ માતા દેવકીના ગર્ભમાંથી થયો હતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનો ઉછેર માતા યશોદા દ્વારા થયો હતો। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા યશોદાની પૂજા કરવામાં આવે છે। આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી સારા સંતાનની પ્રાપ્તિ થાય છે। યશોદા જયંતીનું ધાર્મિક મહત્ત્વ તો એક દંતકથા અનુસાર અધર્મનો નાશ કરવા અને પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુજીએ શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો। ભગવાન વિષ્ણુજી દુષ્ટોનો નાશ કરવા માટે સમયાંતરે પૃથ્વી પર અવતાર લે છે। દ્વાપર યુગમાં જ્યારે મથુરા રાજાના કંસનો અત્યાચાર વધી ગયો હતો અને લોકો તેનાથી ખૂબ જ પરેશાન થવા લાગ્યા હતા, ત્યારે કંસના અંત લાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। કંસની બહેન દેવકીના ગર્ભમાંથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। તેમના પુત્રના જીવનની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણ પિતા વાસુદેવ અને તેમના મિત્ર નંદ સાથે છોડી ગયા હતા, જ્યાં નંદ બાબાની પત્ની માતા યશોદાએ કૃષ્ણનો ઉછેર કરવાનો લાવો મળ્યો હતો। માતા યશોદા કૃષ્ણને એટલો પ્રેમ કરતી હતી કે તેણીએ તેના મનોરંજનને માત્ર લલ્લાના બાળપણના સ્વરૂપ તરીકે જોયા હતા। સમગ્ર વ્રજ લોકો યશોદાના કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી સારી રીતે વાકેફ હતા। કૃષ્ણ પણ તેમની માતા યશોદાને ખૂબ જ પ્રિય હતા। આ જ કારણ છે કે ભગવાન કૃષ્ણને યશોદા નંદન કહેવામાં આવે છે। યશોદા જયંતીની પૂજા કરવાથી ઘણો બધો લાભ થાય છે। કહેવાય છે કે આ દિવસે જે કોઈ પણ માતા યશોદાની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે તો તેના તમામ દુઃખ દૂર થઈ જાય છે અને આ દિવસે પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે। યશોદા જયંતી પર પૂજા કરવાથી બાળકોમાં ખુશીઓ આવે છે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહે છે। પરિવારમાં પ્રેમ અને સંપત્તિનો વધારો થાય છે। યશોદા જયંતી પર કેવી રીતે પૂજા કરવી, જાણો અહીં રીત। યશોદા જયંતી પર ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના ચિત્રની પૂજા કરવાની પરંપરા રહેલી છે, જેમાં કાન્હા માતા યશોદાજીના ખોળામાં છે। જે લોકો આ દિવસે પૂજા કરે છે તેમને સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ, શુદ્ધ વસ્ત્રો પહેરીને જ પૂજા કરવી જોઈએ। આ પછી પૂજા સ્થાન પર માતા યશોદા અને કાન્હાનું ગોળ ચિત્ર અથવા ફોટો લગાવવો જોઈએ। પૂજામાં અગરબત્તી પ્રગટાવો, રોલી ચોખાથી તિલક કરો અને ફૂલ ચઢાવો। આ પછી ભગવાન કૃષ્ણ અને માતા દેવીને ચંદન અને રોલી ચઢાવો અને સોપારી ચઢાવો। કાન્હાના મનપસંદ ભોગ પેંડા, માખણ અને ખાંડની કેન્ડી પણ અર્પણ કર્યા પછી આરતીમાં
આરતી કરો અને પૂજા પૂર્ણ કરો. તો આ રીતે માતા યશોદાનું જયંતી ઉજવવામાં આવે છે અને યશોદાની સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. કહેવાય છે કે સારા સંતાનની પ્રાપ્તિ થાય છે. જે માતા પિતાને જે દંપતીને સંતાન હોતું નથી અને જો તે આ વ્રતના રાખે છે અને વિધિવત એનું પારણા કરે છે તો તેમને સંતાનની પ્રાપ્તિ પણ થાય છે. અને માતા યશોદાજી કહેવાય છે કે એમના ગર્ભેથી કૃષ્ણ ભગવાન જન્મ્યા ન હતા, પણ માતા યશોદાજી ભગવાનને ખૂબ જ અતિશય પ્રેમ કરતા હતા અને એમની ભાવનામાં એટલા તો વહી જતા હતા કે એમને ખુદને એમનું પોતાનું ભાન રહેતું ન હતું. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જાય છે માતાજીને છોડીને, ત્યારે એટલા રડે છે, એટલા દુઃખી થાય છે કે જાણે પોતાનો જીવ ના જતો રહેતો હોય. અને શ્રી કૃષ્ણ ભગવાન એમને વચન આપે છે કે મારી માતા હંમેશા તમે જ રહેશો. અને ત્યારથી જ આ યશોદા જયંતી ઉજવવામાં આવે છે. તો ભક્ત મિત્રો, આપ સર્વને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.